મિત્રો, આજે તારીખ 2 મે 2026 અને વાર થયો છે શનિવાર. તો દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર સામે આવ્યા છે અને આજના સમાચાર આપણે ફટાફટ અંદાજમાં જાણીશું. તો વિડિયોની અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર જાણવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. સાથે તમે અમારો આ વિડિયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો. પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આજે ફરી મતદાન. ગડબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય. સુરતમાં આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આજે સેન્સ પ્રક્રિયા. મહિલા દાવેદારો પર સૌની નજર. અમેરિકાથી આવશે અબજો ડોલર. 11 મેથી ટેરિફ ફંડ. જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ. છોટાઉદેપુરમાં આપની વિજેતાઓના હાઈજેકિંગનો ડર. ભાજપના ભયથી ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્યા. ભારતીયો માટે એપલ લાવશે સસ્તી પ્રોડક્ટ્સ. ટીમ કુકી કહ્યું, હું અત્યંત ઉત્સાહિત છું. સીએમ ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ. વિપક્ષનો જોરદાર હોબાળો. ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી. અમેરિકાએ 24 કલાકમાં ઇઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક. બધા મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. તાલાલામાં બહુમતીની બબાલ. પક્ષ પલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યા ઇષ્ટદેવના સોગંદ. આગામી 6 થી 12 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટા પડી શકે છે. એક સમયે બોલિવૂડ પર રાજ કરતો સ્ટાર દેવામાં ડૂબ્યો. કહ્યું, પૈસાની જરૂર છે, મજાક ન ઉડાવો. આઈસીએસઈ રિઝલ્ટમાં ટેકનિકલ ખામી. અમદાવાદની 7th ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ. પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ ડીઝલનો વારો. એલપીજી ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર. 11 થી 20 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને તીવ્ર આંધી વંટોળ આવવાની સંભાવના છે. ઓનલાઈન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા, ખાંડની ચોરી. પગથી ખસેડી ટુકડે ટુકડે લાખોનો માલ સાફ. ચેનલને સબસ્ક્રાઇબ કરી બધા મિત્રો સપોર્ટ બતાવજો. કેનેડાના પીઆર નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર. હવે ઈઓઆઈ પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય. ખબર નહોતી કે તેમના વગર કેવી રીતે જીવીશ. ધર્મેન્દ્રને યાદ કરી સ્ટેજ પર જ રડી પડ્યા હેમા માલિની. સરકારના દાવા પોકળ. છોટાઉદેપુરમાં ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં. 23 મેના રોજ પણ અણધાર્યો વરસાદ પડવાની સંભાવના છે. સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ. હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ. ગાંધીનગર, હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય. આઇકોનિક રોડ પર હાઈટેક એઆઈ સિસ્ટમ કાર્યરત. છોટાઉદેપુરમાં હારનો બદલો. ભાજપવાળાએ જેસીબીથી રોડ તોડી નાખ્યો. અમને ધમકાવે છે. ધમોડીના ગ્રામજનોમાં ફફડાટ. કલોલ સગીરા અપહરણ દુષ્કર્મ કેસ. કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ. વિનોદભાઈ ચાવડા, દેવાભાઈ પ્રજાપતિ, રાજુભાઈ ધંધુકાથી, મનસુખભાઈ બોટાદથી, સોલંકી મનીષભાઈ, અમારાપુરથી સૌરભભાઈ, ભૂપતભાઈ રાજકોટથી, બાબુભાઈ જગદીશભાઈ સુરેન્દ્રનગરથી. કોમેન્ટ કરવા બદલ આ તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર. બાકી મિત્રો, આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. જામનગર જિલ્લામાં 3 સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા. કુલ રૂપિયા 12,920નો મુદ્દામાલ જપ્ત. જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો. પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ. જામનગર મહાનગરપાલિકામાં હોદ્દેદારોની પસંદગીની સરગર્મી. મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર ચર્ચા તેજ. જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય. દરેકથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેનાલનું સફાઈ કાર્ય હાથ ધરાયું. છોટાઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ. નગરપાલિકાના નામે બોગસ વેરા રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા. 8 જૂન બાદ અરબ સાગર સક્રિય થતા ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આકાર લે તેવી પૂરી શક્યતા છે. પ્રતાપનગર લાલકુવા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે. બીસીએ દ્વારા આયોજિત સ્વ નારાયણરાવ સાથમ અંડર 23 વનડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન. જીગુટકના ગુનામાં જામીન પર છૂટેલો સિકરીગર ગેંગનો રીઢો ઘરફોડ્યો ચોર પકડાયો.